નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો એલઆરડીની ભરતી માટે આ દિવસથી કરી શકશો અરજી। તો ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત આગામી સમયમાં 12,472 ખાલી જગ્યાઓ માટે ભરતી થનાર છે, જેની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી। તો આ ભરતીને લઈને અરજી કરવા અંગેની માહિતી અને અપડેટ સામે આવ્યું છે। તો આઈપીએસ હસમુખ પટેલના જણાવ્યા મુજબ આગામી 4 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। તો ઉમેદવારોની લાયકાત મુજબ કોન્સ્ટેબલ માટે ધોરણ 12 અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ। તો વધુ માહિતી તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। બીજા સૌથી મોટા સમાચાર, મિશન દિવ્યાસ્ત્ર। તો ભારતે મિશન દિવ્યાસ્ત્રનું સફળ પરીક્ષણ કર્યું છે। મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી ટેકનોલોજી સાથે અગ્નિ-5 મિસાઇલ બની છે, જેને દિવ્યાસ્ત્ર મિશન નામ અપાયું છે। તો એક સાથે અનેક 100 કિલોમીટરમાં ફેલાયેલા 3 લક્ષ્યોને નિશાન પણ બનાવી શકે છે। તેને ટ્રક ઉપર લોડ કરીને ગમે તે સ્થળ ઉપર પણ લઈ જઈ શકાય છે। તેના નાક ઉપર 2 થી 10 જેટલા હથિયારો પણ લગાવી શકાય છે। તેના ઉપર 1500 કિલોગ્રામનું વજનનું પરમાણુ હથિયાર પણ લગાવવામાં સક્ષમ છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જીઓએ યુપીઆઈ સાઉન્ડ બોક્સ બિઝનેસમાં પ્રવેશ કર્યો। રિલાયન્સ જીઓ પેટીએમ પેમેન્ટ્સ બેંકની સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર છે। ભારતમાં 20 લાખ વેપારીઓ યુપીઆઈ સાઉન્ડ બોક્સનો ઉપયોગ કરી રહ્યા છે, તેમાંથી 85% પેટીએમ કંપનીના છે। ત્યારે જીઓએ આ ઇવેન્ટમાં પેટીએમના સાઉન્ડ બોક્સને બદલવાની યોજના બનાવી રહ્યું છે। ત્યારે સૂત્રો મુજબ આના માટે જીઓ દ્વારા પેટીએમ, ભારત પે અને ફોન પેના મિશન વાપરતા વેપારીઓને પકડવા માટે ઓછા માસિક ભાડા ઓફર કરાશે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। એફિડેવિટમાં ભૂલ અને વિલંબ મુદ્દે ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ। એફિડેવિટમાં ભૂલ અને વિલંબ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી છે। ત્યારે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે આવી બેદરકારી ચલાવી લેશે નહીં। તો આપને દોસ્તો જણાવી દઈએ કે કોર્ટની પ્રક્રિયામાં સોગંદનામું એક જરૂરી દસ્તાવેજ તરીકે રજૂ કરવામાં આવે છે, જેમાં થતી ભૂલ અને વારંવાર થતા વિલંબને લઈને આખરે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને સરકાર અને વકીલોના સમયની થતી બરબાદી અંગે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે ટકોર કરી છે। ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસની બીજી યાદીમાં 43 ઉમેદવારો જાહેર। કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં 6 રાજ્યોમાંથી 43 જેટલા ઉમેદવારો, આસામમાંથી 12, ગુજરાતથી 7, મધ્યપ્રદેશથી 10, રાજસ્થાનથી 10, ઉત્તરાખંડથી 3 અને દમણથી 1 ઉમેદવારોનું નામ સામેલ છે। ત્યારે યાદીમાં ઓબીસીના 13, એસસીના 10, એસટીના 9 અને 1 મુસ્લિમ છે। તો પહેલી યાદીમાં 39 નામની જાહેરાત થઈ હતી, ત્યારે કોંગ્રેસે અત્યાર સુધીમાં 82 નામો જાહેર કર્યા છે। તો દોસ્તો તમારા મતે આ વખતની ચૂંટણીમાં કોનો વિજય થશે, ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે વીજ બિલ આવશે ઓછું। તો સરકારે લોકસભાની ચૂંટણી પહેલા પ્રજાના હિતમાં મોટો નિર્ણય લીધો છે। ત્યારે સરકારે જાન્યુઆરીથી માર્ચ 2024ના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસા ઘટાડ્યા છે। આથી ફ્યુઅલ સરચાર્જ ₹3.35 પ્રતિ યુનિટથી ઘટાડીને ₹2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે। ત્યારે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે 50 પૈસાના ઘટાડાનો સીધો ફાયદો રાજ્યની 4 વીજ વિતરણ કંપનીઓને અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને થશે, જેમાં ત્રિમાસિક ગાળામાં ₹1340 કરોડનો લાભ થશે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઘોઘા અને દહેજ રોરો ફેરી સેવા ફરી એકવાર અટકી। ભાવનગરના ઘોઘા અને દક્ષિણ ગુજરાતના દહેજ વચ્ચે રોરો ફેરી સેવા ચાલી રહી છે અને રોજ અનેક લોકો તેનો લાભ પણ લઈ રહ્યા છે। જોકે ઘણીવાર ટેકનિકલ કારણોસર ફેરી સર્વિસ બંધ કરવામાં આવે છે। ત્યારે હવે વધુ એકવાર જહાજ ફસાઈ જતા પ્રવાસીઓ અટવાયા હતા। તો આ વખતે ઘોઘા નજીક સમુદ્રમાં પાણી ઓછું હોવાથી જહાજ ફસાઈ ગયું હતું, જેના લીધે પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને આ કુદરતી સમસ્યાને તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવે તેવી યાત્રીઓની માંગ છે। ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગઈકાલે આવ્યો જોરદાર ભૂકંપ, 4.7ની તીવ્રતા નોંધાઈ। જ્યાં દર્શક મિત્રો ગઈકાલે સમાચાર મળ્યા હતા કે આસામમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા। તો ભૂકંપની તીવ્રતા 4.7ની આંકવામાં આવી હતી। ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ મેઘાલય હોવાનું પણ કહેવાયું છે।
ત્યારે ભૂકંપના કારણે અત્યારે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ ભૂકંપના આંચકા પાડોશી દેશ બાંગ્લાદેશ અને ભૂતાનમાં પણ અનુભવાયા હતા. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો. એમસીએક્સ એક્સચેન્જ ઉપર ડિલિવરી માટેનું સોનું ગઈકાલે સવારે 0.08% એટલે કે ₹55 ઘટીને ₹65,980 પ્રતિ 10 ગ્રામ ઉપર ટ્રેડ કરી રહ્યું છે. ત્યારે ચાંદીની વાત કરીએ તો એમસીએક્સ એક્સચેન્જ ઉપર ચાંદી 0.02% એટલે કે ₹13 ઘટીને ₹74,501 પ્રતિ કિલોના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે. ત્યારે ગઈકાલે હાજર બજારમાં ચાંદીની કિંમત ₹100 ઘટીને ₹75,500 પ્રતિ કિલોગ્રામે હતી. ત્યારે દિલ્હીના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹66,400 યથાવત છે. તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોરબંદર દરિયા કિનારેથી ફરીથી ઝડપાયું 480 કરોડનું ડ્રગ્સ. ફરી એકવાર ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ અને એનસીબીએ સફળતા સાંપડી છે. તો પોરબંદરના અરબી સમુદ્રમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તો આ સંયુક્ત ઓપરેશનમાં 480 કરોડના ડ્રગ્સ સાથે 6 જેટલા પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોરબંદરથી 350 કિલોમીટર દૂર દરિયાઈ સીમામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેમાં 70થી 80 ડ્રગ્સના પેકેટો પણ સમાવેશ થાય છે. ત્યારે ઝડપાયેલા જથ્થો અને આરોપીઓને પોરબંદર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ડાયમંડ બુટ્સને બેંક ગેરંટી જમા કરાવવાના આદેશો. તો સુરતની સ્પેશિયલ કોમર્શિયલ કોર્ટે ડાયમંડ બુટ્સને 4 અઠવાડિયામાં 125 કરોડની બેંક ગેરંટી જમા કરાવવાના આદેશો આપ્યા છે. ત્યારે બુટ્સનું બાંધકામ કરનાર કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ કંપની પાસેથી લેવાતી થતી 600 કરોડની રકમ મુદ્દે કોર્ટમાં દાવો કર્યો હતો. ત્યારે સુનાવણીમાં કોર્ટે આગામી 4 સપ્તાહમાં 125 કરોડની બેંક ગેરંટી જમા કરાવવા માટેના આદેશો આપ્યા છે. જે જમા નહીં થાય ત્યાં સુધી અન્ય હરાજીની પ્રોપર્ટી પણ કરી શકાશે નહીં. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગુજરાતમાં 30 લાખ કારનું ઉત્પાદન પૂર્ણ. મારુતિના એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ ભારતીએ કહ્યું કે ફેબ્રુઆરી 2017માં શરૂ થયેલી કંપનીએ ગુજરાત પ્લાન્ટમાં કુલ 30 લાખ કારોનું ઉત્પાદન 4 ડિસેમ્બરના રોજ પૂર્ણ કર્યું છે. ત્યારે અત્યારે કુલ 7.5 લાખ ગાડીઓનું વાર્ષિક ઉત્પાદન થાય છે. ત્યારે પ્રથમ 10 લાખ કાર માટે 45 મહિના, તો બીજી 10 લાખ કાર માટે 25 મહિના અને ત્રીજી 10 લાખ કાર માટે કંપનીએ 17 મહિના લાગ્યા છે. ત્યારે હાલમાં મારુતિ સુઝુકીના કારનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ગઈકાલે પીએમ મોદીએ દાહોદના રેલવે કારખાનાનું કર્યું વર્ચ્યુઅલી રીતે લોકાર્પણ. જ્યાં દર્શક મિત્રો પીએમ મોદીએ અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં 85,000 કરોડથી પણ વધુના કિંમતોની અંદાજે 6,000 જેટલી રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તો સમગ્ર દેશમાં 764 જેટલા સ્થાનો પર વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મોટા પાયા પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદના વર્કશોપમાં રેલવે મેન્યુફેક્ચરિંગ કારખાનાના યુનિટનું ઉદ્ઘાટન કરાયું. ત્યારે આ પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. સીએએ વિરુદ્ધ મુસ્લિમ લીગ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા સીએએ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તો કેરળની ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે આ કાયદાના અમલીકરણને ઉપર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારે કોર્ટે કહ્યું કે સીએએ અમુક ધર્મોને જ નાગરિકતા આપે છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. એનઆઈએના દેશભરમાં 30 જેટલી જગ્યાઓ પર દરોડા. એનઆઈએ દેશભરમાં દરોડા પાડી રહી છે. ત્યારે એનઆઈએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં 30 જેટલા સ્થળો પર દરોડા પાડીને સર્ચ કરી રહી છે. ત્યારે એવું લાગે છે કે કોઈ આતંકવાદી કેસની તપાસના ભાગરૂપે આ સર્ચ શંકાસ્પદ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે તપાસ એજન્સી પંજાબના મોંગામાં પણ તપાસ કરી રહી છે. ત્યારે એનઆઈએની સાથે મોંગા પોલીસ પણ હાજર છે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે. આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યાં દર્શક મિત્રો યુઆઈડીએઆઈએ આધાર કાર્ડની અપડેટ કરવાની તારીખોમાં 3 મહિનાનો વધારો કર્યો છે. એટલે કે હવેથી 14 જૂન 2024 સુધી તમે ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. તો 10 વર્ષ જૂના આધાર કાર્ડને યુઆઈડીએઆઈએ ફેસબુક અને ટ્વિટર ઉપર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી હતી.
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત અને બ્રિટન દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા પ્રતિબદ્ધ છે. જ્યાં દર્શક મિત્રો બંને દેશ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને પરસ્પર લાભદાયી મુક્ત વ્યાપાર કરારને જલ્દી અમલમાં લાવવા માટે સહમત થયા છે.